તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. હમણાં આપણે કેટલાક દિવસથી મિની બ્લોગ નતા આવતા, પણ હવે આપણે ડેલી મિની બ્લોગ નાખવાના. હવારની અંદર મિત્રો આપણે ગાડી ખાલી કરવા જવું હતું, એટલે આપણે દહીં લઈ લીધું હતું અને એક લસ્સી લઈ લીધી હતી, કેમ કે ભૂખ તો લાગે બપોરે, એટલે આપણે ચાક બનાવવાનું હતું ને આપણે પહોંચી ગયા હતા ગોડાઉને મિત્રો. અને અહીંયા આપણે ગાડી રાખી દીધી હતી ને અહીંયા પાસે પડી હતી ફોર્ચ્યુનર. લેજેન્ડર હે કે નથી જરાક કોમેન્ટ કરી દીજો. ને અહીંયા મિત્રો આપણે જે તુવેર ભરીને આવ્યા છે ખાલી કરવાના છે. ને આપણે આવ્યા છે મિત્રો અમદાવાદથી તુવેર ભરીને અહીંયા મહારાષ્ટ્રની અંદર લાતુરની પાસે. ને મિત્રો પછી તો આપણે નાળા કાલપત્રી ખોલી લીધા હતા ને આપણે આવી ગયા હતા ગાડીની ઉપર, અને ત્યાં ઘડીક વાર બેઠા નાળા કાલપત્રી ખોલી લીધા હતા. ને પછી આપણે આવી ગયા નીચે ને અહીંયા આપણી ગાડી લગાડી દીધી હતી ખાલી કરવા માટે. અને અહીંયા મિત્રો ધીરે ધીરે આપણી ગાડી ખાલી થતી હતી. હાલો તો હું તમને હવે પશવાડે જઈને દેખાડું કેવી રીતના ખાલી થાય છે મિત્રો. તો આપણે આવી ગયા હતા પશવાડે અને આવી રીતના મજૂર ખાલી કરે છે મિત્રો. ને અંદર ગોડાઉન હમણાં નવો જ ઓપનિંગ થઈ છે ગોડાઉનને આજે જ મિત્રો, એટલે 2 ગાડી ખાલી કરી હતી. પછી તો આપણી ગાડીમાં ખાલી 3 થપ્પી રહી ગઈ હતી મિત્રો. હવે 3 થપ્પી ખાલી થઈ જાય એટલે આપણે અહીંથી નીકળી જવાનું હોય. અને આજે છે મકર સંક્રાંતિ, એટલે બધાની મારા તરફથી હેપી મકર સંક્રાંતિ. આમાં વધારે તો બોલતા ના આવડે એટલું બોલીએ મિત્રો. પછી આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા હતા અને ઓન ધ વે આપણે. હાલો મિત્રો મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય. હવે આપણા ડેલી બ્લોગ